चलो मित्रों, छेल्ले આપણે સ્વાધ્યાય 1.1 જોઈ ગયા હતા। હવે એના પછીની જે નોંધ છે તે આપણે જોઈએ। એના પછી નોંધમાં આવે છે ગણના પ્રકાર। હવે ગણના પ્રકાર બે રીતે આપી શકાય છે। ગણમાં રહેલા ઘટકોના આધારે गणना प्रकार જોઈએ तो એના 10 પ્રકાર છે। જેમ કે પહેલું ખાલી ગણ, બીજું એકાંકી ગણ, ત્રીજું શાંત ગણ, ચોથું અનંત ગણ, समान गण, उपगण, अधिगण, घातगण, सार्वत्रिक गण, अलग गण। गणમાં રહેલા ઘટકોના આધારે જો ગણના પ્રકાર પાડવા જઈએ તો આ પ્રમાણેના 10 પ્રકાર મળશે। ગણ પરની ક્રિયાઓના આધારે ગણના પ્રકાર ये गण आपेला हो बे गण वच्चे जे मैजिक क्रियाओं करवामां आवे तो क्रियाओना आधारे जे गण मळे छे एना 4 प्रकार छे। योग गण, छेद गण, पूरक गण, तफावत गण। गण पરની क्रियाओના આધારે જો ગણના પ્રકાર આપવામાં આવે તો 4 પ્રકાર, અને ગણમાં રહેલા ઘટકોના આધારે જો ગણના પ્રકાર આપવામાં આવે તો 10 પ્રકાર આપી શકાય। તો હવે 10 અને 4 14 પ્રકારના ગણ છે। 14 પ્રકારના ગણ આપણે ક્રમશઃ અભ્યાસમાં આગળ વધીશું। એ દરમિયાન આ 14 પ્રકારના ગણ આપણે જોઈશું। અત્યારે આપણે શરૂઆત કરીએ ખાલી ગણ। चलो पहला खाली गण कोने कहेवाय एनी व्याख्या एनु उदाहरण, एना पछी एकांकी गण एनी व्याख्या एनु उदाहरण, पछी शांत गण, लघु गण, एम आपणे આગળ વધીશું। બીજી નોંધમાં ખાલી ગણ કીધું। બોલો ખાલી ગણ એટલે શું, એની વ્યાખ્યા શું છે? तो जे गणनो एक पण घटक न हो, एक पण घटक न हो ते गण ने खाली गण, काउंसमां रिक्त गण पण कहेवाय। रिक्त गण खाली गण ने बीजा शब्दों रिक्त गण कहेवाय छे। तेने संकेतों काय वडे दर्शावे, काय अथवा तो खाली जग्या काउंस, खाली जग्या काउंस वडे दर्शावे छे। दाखला तरीके गण A is equal to x that x એ 1 અને 2 વચ્ચેની प्राकृतिक संख्या है। बोलो 1 અને 2 વચ્ચેની प्राकृतिक संख्याओं कई? 1 અને 2 વચ્ચેની कोई संख्या है ज नहीं, ये प्राकृतिक संख्या ज नहीं। तो પછી ગણ એમાં કયા ઘટકો આવશે?
એક પણ ઘટક ના આવે. ગણ એવો કોઈ ઘટક આવે તો છગડીયો કૌંસ ખાલી જ રહેશે, એટલે કે આ ખાલી ગણ છે. ખાલી છગડીયો કૌંસ લખો તો ગણ અહીંયા ખાલી ગણ. જો એ ખાલી ગણ ન હોય, જો એ रिक्त गण ना हो तो रिक्त गण है. जो ये नॉट इक्वल टू 5 हो तो ये रिक्त गण है. जो ये रिक्त न हो, अरिक्त हो तो ये नॉट इक्वल टू 5. ये रिक्त न हो એટલે અરિક્ત હોય. રિક્ત ન હોય એટલે ખાલી ન હોય. તો એને બીજા શબ્દોમાં અરિક્ત હોય તો શું લખાય? એ નોટ ઇક્વલ ટુ 5. એના પછી આવે છે એકાંકી ગણ. બોલો એકાંકી ગણ કોને કહે છે? જે ગણમાં માત્ર એક જ ઘટક તે ગણને એકાંકી ગણ કહે છે. દાખલા તરીકે a is equal to x z. x એ 1 અને 3 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. બોલો 1 અને 3 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે b. આગળનો એક જ ઘટક છે માટે આ એકાંકી ગણ છે. જે એકાંકી ગણ આમાં એક જ ઘટક છે. ખાલી ગણ એટલે કે એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય છે. માત્ર એક જ ઘટક હોય એને એકાંકી ગણ કહેવાય છે. એના પછી શાંત ગણ. શાંત ગણ કોને કહે છે? તેની વ્યાખ્યા પ્રમાણે છે જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તે ગણને શાંત ગણ કહે છે. જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તે ગણને શાંત ગણ કહે છે. દાખલા તરીકે a is equal to 5 આ શાંત ગણ છે. એની સભ્ય સંખ્યા નિશ્ચિત જ છે કે એમાં એક પણ ઘટક નથી. એક પણ ઘટક નથી એટલે સભ્ય સંખ્યા 0. એની અંદર આવેલા સભ્યોની સંખ્યા 0 એટલે સભ્ય સંખ્યા નિશ્ચિત જ કહેવાય માટે આ એક શાંત ગણ. b is equal to -1 આમાં એક જ ઘટક છે માટે આ પણ એક શાંત ગણ છે. c is equal to -1 + 1 આમાં બે ઘટકો છે. આમાં ઘટકોની સંખ્યા 0, આમાં ઘટકોની સંખ્યા 1, આમાં ઘટકોની સંખ્યા 2. આ ઘટકોની સંખ્યા એટલે સભ્ય સંખ્યા નિશ્ચિત છે માટે આ બધા શાંત ગણ છે. એનાથી ઉલટું શાંત ન હોય તેવા ગણને આપણે શું કહીશું? તો એને અનંત ગણ કહીશું. તો અનંત ગણ. શાંત ન હોય તેવા ગણને શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહે છે. અથવા બીજા શબ્દોમાં આમ પણ કહી શકાય જે ગણની સભ્ય સંખ્યા અનિશ્ચિત હોય,
જે ગણની સભ્ય સંખ્યા અનિશ્ચિત તે ગણને અનંત ગણ કહે છે. સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય, અનિશ્ચિત હોય તો એને આપણે અનંત ગણ કહીશું. કઈ રીતે તો જોઈએ. દાખલા તરીકે ગણ એ જ કેપિટલ N પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એમાં સભ્ય સંખ્યા જોઈએ તો કેટલી સભ્ય સંખ્યા તમે કહી શકો? 1 2 3 4 5 અનંત સુધી. કોઈ લિમિટ છે? અનંત સુધી છે, માટે આગળ અનંત ગણ કહેવાય. b બીજું ઉદાહરણ આપવું તો x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. x અક્ષને સમાંતર રેખાઓ અવગમ બિંદુ x અક્ષ y અક્ષ. હવે x અક્ષને સમાંતર રેખાઓ તમે દોરો. કેટલી દોરી શકો? અસંખ્ય દોરી શકો. એટલે કે x અક્ષ સમાંતર રેખાઓના ગણમાં અસંખ્ય ઘટકો આવે. અસંખ્ય ઘટકો આવતા હોય તો પછી આ ગણને અનંત ગણ કહેવાય છે. એના પછી આવે છે સમાન ગણ. સમાન ગણ કોને કહે છે? જે ગણના ઘટકો સમાન હોય તે ગણને સમાન ગણ કહેવાય છે. જે ગણના ઘટકો સમાન હોય તે ગણને સમાન ગણ કહે છે. બીજા શબ્દોમાં આમ પણ કહી શકો, જો ગણ a અને b ના ઘટકો એકના એક જ હોય, જો ગણ a અને b ના ઘટકો એકના એક જ હોય, જો ગણ a અને b ના ઘટકો એકના એક જ હોય તો a અને b ને સમાન ગણ કહે છે. જે ગણ a ના ઘટકો છે એના જ ઘટકો ગણ b ના હોય. ગણ a અને b ના ઘટકો એકના એક જ હોય તો a અને b ને સમાન ગણ. અથવા એની વ્યાખ્યા બીજી રીતે આ પણ રીતે આપી શકાય. જો ગણ a ના બધા ઘટકો ગણ b માં આવેલા હોય અને ગણ b ના બધા ઘટકો ગણ a માં આવેલા હોય તો ગણ a અને b ને સમાન ગણ કરે. એના બધા જ ઘટકો b માં હોય અને એના b ના બધા ઘટકો પાછા a માં હોય. તો એનો મતલબ એ થયો કે a અને b સમાન હોય. તેને સંકેતમાં a = b વડે દર્શાવાય છે. a બરાબર b અથવા a = b વડે દર્શાવાય છે. દાખલા તરીકે a = 1 2 3 and b = x that x belongs to n x less than 4 less than equal to 3. 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા આનો મતલબ એવો છે
4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કે 1 2 3 આનું વાત થયું. તેનો મતલબ એ તો સ્પષ્ટ છે કે ગણ a ને b ના ઘટકો એકના એક જ છે, પછી a બરાબર b. જો a અને b સમાન ન હોય, અસમાન ગણ હોય, તો પછી a નોટ ઇક્વલ ટુ b. જો a અને b સમાન ન હોય એટલે કે અસમાન, તો ત્યારે સંકેત બનો a નોટ ઇક્વલ ટુ b વડે દર્શાવો. સમાન ન હોય તેવા ગણને અસમાન કહીએ છીએ અને a નોટ ઇક્વલ ટુ b વડે દર્શાવે છે. એના પછી હવે ઉદાહરણ 6 જોઈએ. શું કીધું છે ઉદાહરણ 6 માં જો 6 7 8 અને પછી સ્વાધ્યાય 1.2. ઉદાહરણ 6 માં આપેલું છે કે નીચેના ગણોમાંથી કયા શાંત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો. તો શાંત ગણ કોને કહેવાય, અનંત ગણ કોને કહેવાય તમને ખબર છે. જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત હોય એને શાંત ગણ કહેવાય અને જેમાં સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય તેને અનંત ગણ કહેવાય. તો આપણે જોઈએ કે જે ગણ આપેલા છે એમાંથી કયા ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત છે અને કેમાં સભ્ય સંખ્યા નિશ્ચિત નથી, એ પ્રમાણે આપણે શાંત ગણ અને અનંત ગણમાં વહેંચીએ. તો પહેલું આપ્યું છે x સબ્જેક્ટ b ટકા કરો તો ચાલે, x માં લીટી કરો તો ચાલે. x સબ્જેક્ટ x belongs to a અને x - 1 x - 2 is equal to 0. હવે આ ગણ શાંત ગણ છે કે અનંત ગણ છે? આ ગણ ગુણધર્મના સ્વરૂપમાં આપેલું છે અને સૌથી પહેલા આપણે યાદીના સ્વરૂપમાં દર્શાવીએ. x એક પ્રાકૃતિક સંખ્યા છે જે આ સમીકરણનું સમાધાન કરે છે. સમીકરણ આ રીતનું આપેલું છે x - 1 x - 2 is equal to 0. એનો મતલબ આ બંનેનો ગુણાકાર 0 ક્યારે થાય? જ્યારે બે માંથી ગમે તે 0 હોય ત્યારે, એટલે કે x - 1 is equal to 0 અથવા x - 2 is equal to 2. એટલે કે x is equal to 1 અથવા x is equal to 2. એટલે કે x ની બે કિંમતો મળે 1 અથવા 2 અને બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો પછી આ ગણની અંદર બે ઘટકો આવશે. ગણને a કહીએ તો a માં બે ઘટકો આવે. બંને શરતોમાં આ સમીકરણનું પણ સમાધાન કરે ને એનું હોય એવા બે ઘટકો. તો બોલો આ ગુણધર્મના સ્વરૂપમાં આપેલું તો એને યાદીના સ્વરૂપમાં આપણે લખ્યું તો એમાં બે ઘટકો આવે એટલે ગણની સભ્ય સંખ્યા કેવી કહેવાય? નિશ્ચિત. તો બોલો આ ગણ કયો ગણ કહેવાય? શાંત કે અનંત? તો જે શાંત ગણ છે કારણ કે એની અંદર સભ્ય સંખ્યા નિશ્ચિત છે. ચલો બીજું. બીજામાં કીધું છે x belongs to n અને x square is equal to 4. ચલો આ પ્રાકૃતિક સંખ્યા છે x ના સમીકરણનું સમાધાન કરે છે. ચલો આ સમીકરણ જે આપેલું છે એના પરથી x ની કિંમત મેળવી. x square is equal to 4 પ્લસ 4 ને બદલ આવશે તો x square minus 4 is equal to 0. x square minus 4 એટલે 2 નો સ્ક્વેર is equal to 0. ચલો ભાગના તફાવતની તેના બે અવયવ પડશે. a square minus b square હોય તો બે અવયવ કયા? a minus b ને plus b. તો એ રીતે વિચારીએ તો x minus 2 x plus 2 is equal to 0. તો પહેલા અવયવ બરાબર 0 અથવા તો બીજા અવયવ બરાબર 0.
तो x इज इक्वल टू -2 ને આ બાજુ લઈ જઈએ તો +2 +2 ને આ બાજુ લઈ જઈએ એટલે -2 તો x ની બે કિંમતો મળે +2 અને -2 આપણે લેવાનું છે x belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એ જ લેવાની તો પછી x ની એક જ કિંમત છે કે બનશે x is equal to 2 કારણ કે x belongs to n એટલે -2 પછી x બરાબર આવી શકે નહીં કારણ કે -2 એ પ્રાકૃતિક સંખ્યા નથી તો પછી આગળની અંદર એક જ ઘટક આવશે આગળનું ધારો કે b કહી દઈએ a કોતો ચાલે b કોતો ચાલે હવે એક જ ઘટક છે b બોલો આમાં પણ સભ્ય સંખ્યા નિશ્ચિત છે તો બોલો આગળ કયો કહેવાશે જે શાંત ઘન છે ચલો ત્રીજા નંબર પર x such that x belongs to n and 2x minus 1 is equal to 0 बोलो આ શાંત ગણ છે કે અનંત ગણ x એક પ્રાકૃતિક સંખ્યા છે આ સમીકરણનું સમાધાન કરે એવી પ્રાકૃતિક સંખ્યા સમીકરણ છે 2x 1 is equal to 0 2x is equal to 1 તો x is equal to 1 by બોલો 1/2 પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો ના x ની આ કિંમત મળી તો આ કિંમત n માં નથી નોટ બિલોંગ્સ ટુ n તો માટે x ના મળે x ના મળે 1/2 મળે પણ એ n માં નથી માટે x ના મળે આગળનો હોય એવો x નથી મળતો પછી આગળ મેં c કહી દીધું તો c માં એક પણ ઘટક નથી આવતો તો 5 એક પણ ઘટક ન હોય એટલે ઘટકોની સંખ્યા 0 ઘટકોની સંખ્યા નિશ્ચિત જ છે પછી આને પણ શાંત ગણ જ કહેવાય જે શાંત ગણ છે ખાલી ગણ પર શાંત ગણ જ કહેવાય અને પછી ચોથું ચોથા નંબરમાં કીધું છે x is that x belongs to n અને x અવિભાજ્ય સંખ્યા છે બોલો x પ્રાકૃતિક સંખ્યા છે અને x અવિભાજ્ય છે બોલો અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કઈ तो 2 3 5 7 11 13 આ બધી અવિભાજ્ય સંખ્યા છે કેટલા સુધી તો આમાં કોઈ નિશ્ચિત નથી અનંત સુધી આવશે હવે આની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી ટપકા આપણે કરીએ છીએ એનો મતલબ એ થયો કે આ ગણ અનંત ગણ કહેવાશે આમાં સભ્ય સંખ્યા નિશ્ચિત નથી એનો મતલબ એ થયો કે જે અનંત ગણ છે એમ કીધું હોત કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ એવું કીધું હોત તો આપણે 2 3 5 અને 7 બસ આ ચાર જ ઘટકો આવે તો એ શાંત ગણ થઈ જાય એમાં કન્ડિશન આપેલી હોય કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ એવી કન્ડિશન આપેલી હોત તો શાંત ગણ કહેવાય પણ બધી અવિભાજ્ય સંખ્યાઓ તો અસંખ્ય હશે માટે આ ગણ અનંત ગણ થશે चलो ना પછી પાછું x such that x belongs to n અને x અયુગ્મ પૂર્ણાંક છે અયુગ્મ એટલે એકી સંખ્યા એકી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ
1 3 5 7 9 11 13 15 આ બધી એકી પ્રાકૃતિક સંખ્યા કેટલા સુધી અસંખ્ય સંખ્યાઓ છે એની બી પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે તો પછી આ ગણ પણ અનંત ગણ થશે જે અનંત ગણ છે चलो ये उदाहरण 6 में 5 दाखला पूरा થયા હવે ઉદાહરણ 7 ઉદાહરણ 7 માં કીધું છે સમાન ગણોની જોડી શોધો જો હોય તો તમારા ઉત્તર માટે કારણ આપો A B C D E એમ 5 ગણ આપેલા છે પાંચે 5 ગણ ગુણધર્મના સ્વરૂપમાં આપેલા છે અને આપણે યાદીના સ્વરૂપો લખીએ તો એના પરથી ખ્યાલ આવી જશે કે કયા ગણ સમાન ગણ છે અને કયા સમાન નથી ગણ A is equal to આપેલું છે 0 ગણમાં 0 આવે ગણ B is equal to આપેલું છે x is that x greater than 15 અને x less than 5 greater than 15 થી મોટી અને 5 થી નાની સંખ્યા 15 થી મોટી જોઈએ 15 થી મોટી સંખ્યાઓ કઈ 16 17 18 19 20 બધી 15 થી મોટી તો એ 5 થી નાની થશે તો ના 16 17 18 19 20 21 વાળી એ 5 થી નાની નહીં થાય 5 થી નાની લઈએ તો કઈ 1 2 3 4 તો એ શું 15 થી મોટી થશે તો ના તો બંને સાથે લેવાના છે અને કીધું છે 15 થી મોટી અને 5 થી નાની એવી તો કોઈ સંખ્યા મળવાની નથી બી માં કોઈ ઘટક નહીં આવે બી ખાલી પણ થશે C is equal x is that x minus 5 is equal to 0 okay x is that minus 5 ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ 5 થશે x is equal to 5 x is that x is equal to 5 એટલે કે x ની કિંમત ફિક્સ જ છે એક જ કિંમત 5 સમીકરણનો ઉકેલ મેળવી તો આ સમીકરણનું સમાધાન કરીએ એટલે x ની એક જ કિંમત મળે 5 5 - 5 બરાબર 0 એટલે x ની એક જ કિંમત મળશે 5 પછી d a b c d d માં આપેલું છે x is that x square is equal to 25 x is that x is equal to હવે અવયવ પાડીને ગણતરી કરો તોય ચાલે અવયવ ના પાડો તો ડાયરેક્ટ વર્ગની આ બાજુ લઈ જાઓ એટલે વર્ગમૂળ લઈ લો 25 નું વર્ગમૂળ તો 25 નું વર્ગમૂળ પ્લસ પણ હોઈ શકે માઈનસ પણ હોઈ શકે એટલે પ્લસ માઈનસ 5 ની બે શક્યતા હોય પ્લસ 5 અથવા તો માઈનસ 5 એટલે x ની બે કિંમતો મળશે પ્લસ 5 અને માઈનસ 5 આ પછી e કોને e તરીકે આપણી પાસે છે x is that x એ સમીકરણ x2 - 2x - 15 is equal to 0 નું ધન પૂર્ણાંક બીજ છે એટલે x2 - 2x - 15 is equal to 0 નું ધન પૂર્ણાંક બીજ છે એટલે આ સમીકરણનું સમાધાન કરે એવી x ની ધન કિંમત છે જો આના માટે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો પડશે રફમાં તમે ગણતરી કરી લો x2 - 2x - 15 is equal to 0 હવે એના અવયવ પાડો એટલે કે 15 ના એવા બે ભાગ પાડો કે એની બાદબાકી 2 થાય 5 તરી 15 5 ને 3 ની બાદબાકી 2 થાય એટલે કે આ x2 - 5x plus 3x માઈનસ બી લાવવા છે એટલે -5x plus 3x -15 is equal to 0
અને ભાગ પડે આપણે -2x નો ભાગ પડે -5x + 3x 3 પદના 4 પદ થયા. હવે આગળના બે પદો અને પાછળના બે પદોમાંથી સામાન્ય કાઢીએ. આગળના બે પદોમાંથી સામાન્ય નીકળશે x, તો કૌંસમાં આવશે x - 5. પાછળના બે પદોમાંથી 3 સામાન્ય કાઢીએ તો x - 5 ચલો બંનેમાંથી આખું કૌંસ સામાન્ય નીકળશે x - 5. અહીંયા આવશે x + 3 તો આના બે અવયવ થયા. તો બે અવયવનો ગુણાકાર 0 થાય છે તો x - 5 અથવા x + 3 તો x = 5 અથવા x = -3. હવે અહીં ધન પૂર્ણાંક બીજ છે. x ની બે કિંમતો મળી, x ની કિંમત -3 અને 5 એમ બે કિંમતો મળી છે. આ સમીકરણનું સમાધાન કરીએ કે x ની બે કિંમતો છે પણ ધન પૂર્ણાંક કિંમત લેવાની છે. ધન પૂર્ણાંક કિંમત તો કઈ છે? તો આમાં એક જ કિંમત ધન છે 5. તો આ સમીકરણનું સમાધાન કરે એવી x ની એક જ કિંમત આવશે. આવતી ગણતરી ન કરતો અને ડાયરેક્ટ તમે ઘટક લખી દો તો ચાલે કે x ની એક જ કિંમત, બે કિંમતો આવે -3 અને 5. પણ -3 એ ધન પૂર્ણાંક નથી, 5 ધન પૂર્ણાંક છે એટલે 5 અને સમીકરણ ઉકેલી ગણતરી રાખવો પડે. તો હવે આપણે આ બધા ગુણધર્મના સ્વરૂપમાં જે ગણ આપેલા હતા એને યાદીના સ્વરૂપમાં લખી દીધા. હવે આપણે આ 4 ગણ 5 ગણ છે a b c d e એમાંથી કયા સમાન ગણ છે એ નક્કી કરો. ચલો સ્પષ્ટ છે કે એની અંદર એક જ ઘટક છે 0 એવું કોઈ બીજો ગણ છે તો ના. b ખાલી ગણ છે એવો બીજો કોઈ ગણ છે તો ના. c નો એક જ ઘટક 5 છે એવું કોઈ ગણ છે તો હા e છે. તો c = e. c અને e સમાન ગણ થશે. બીજા કોઈ સમાન થાય છે તો ના. કયા ગણ સમાન ગણ છે? c અને e. c = e. c અને e સમાન ગણ થશે. ચાલો એના પછી ઉદાહરણ 8. ઉદાહરણ 8 નું પહેલું કીધું છે એલો ALLOY ના મૂળાક્ષરોનો ગણ x અને લોયલ ના મૂળાક્ષરોનો ગણ b છે. આ જોડી સમાન ગણ છે કે કેમ તે નક્કી કરવાનું છે. જો પહેલામાં કીધું છે x = એલો શબ્દના મૂળાક્ષરોનો ગણ, એલોના મૂળાક્ષરોનો ગણ. તો બોલાના મૂળાક્ષરો જોઈએ તો પહેલો અક્ષર છે a, બીજો અક્ષર છે l, ત્રીજો પણ l છે પણ l ગણની અંદર આપણો નિયમ છે કે એકનો એક ઘટક બીજી વાર લખાય નહીં, પુનરાવર્તન કરાય નહીં, એટલે l બીજી વાર નહીં લખવાનો. પછી o એના પછી y. તો એલો ના મૂળાક્ષરોનો ગણ આ રીતનો છે. ચલો y = કેપિટલ y = આપણી પાસે છે લોયલ ના મૂળાક્ષરોનો ગણ અને b કીધું છે, y ની b કીધું છે. LOYAL ના મૂળાક્ષરોનો ચલો એના મૂળાક્ષરો કયા છે જોઈએ. કયું? l, પછી o, પછી y, પછી a, ફરી l આગળ એક વાર આવી ગયું લખવાનું નથી. બોલો ગણ a અને b ના ઘટકો તમે જુઓ તો શું એને સમાન ગણ કહેવાય? x અને b. a આમાં 4 ઘટકો છે એના 4 ઘટકો આમાં છે. જો a છે, l છે, o છે, y છે. જે 4 ઘટકો x માં છે એ 4 ઘટકો b માં પણ છે. x અને b ના ઘટકો એના જ છે તો પછી આ સમાન ગણ કહેવાય. સ્પષ્ટ છે કે x = b, x અને b ની જોડી સમાન છે.
ચલો એના પછી આઠમાનો બીજો છે A is equal to m small n આપ્યું છે so that n belongs to z અને n square less than equal to 4 જેનો વર્ગ 4 અથવા 4 થી નાનો હોય એવી પૂર્ણાંક સંખ્યા 4 હોય તો 4 અને 4 થી નાનો હોય તો 4 પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે 0 પણ હોઈ શકે તો શરૂઆત થશે ધારો કે -2 આપણે લઈએ તો -2 નો વર્ગ શું થાય તો 4 તો 4 બરાબર પણ આપેલું છે ને ઇઝ ઇક્વલ એટલે -2 આમાં લઈ શકાય કારણ કે -2 બંને શરતોનું પાલન કરે છે પૂર્ણાંક સંખ્યા પણ છે અને એનો વર્ગ 4 અથવા 4 ની બરાબર પણ છે પછી -1 પણ પાલન કરશે 0 1 અને 2 આ ઘટકો આ બંને શરતોનું પાલન કરશે એટલે આ ગણની યાદી રીતે આપણે આ રીતે લખી શકીએ ગણ b માં આપણને આપ્યું છે x such that x belongs to r અને x square minus 3x plus 2 is equal to 0 चलो આ સમીકરણનું સમાધાન કરે એટલે x ની કિંમતોનો ગણ હવે આ સમીકરણનો ઉકેલ આપણે મેળવવો પડશે રફનો ગણતરી કરવી કઈ કિંમતો r કે વાસ્તવિક સંખ્યામાં ધન ઋણ 0 પૂર્ણાંક અપૂર્ણાંક બધું આવે આ સમીકરણનું સમાધાન કરી x ની કિંમતોનો ગણ આપણે લખવાનું છે ચલો આ સમીકરણનું સમાધાન કરી x ની કિંમતો કઈ છે એ આપણે રફમાં ગણતરી કરીએ x² - 3x + 2 = 0 ચલો આ 3x ના ભાગ પાડવા છે તો 2 × 2 2 ને 3 થઈ જશે એટલે ભાગ આવી જશે x² - 2x - x + 2 = 0 ચલો આ બે મત સામાન્ય કાઢો આ પાછળના બે મત આગળના બે માંથી x સામાન્ય નીકળશે એટલે કાઉન્સમાં આવશે x - 2 અને પાછળના બે માંથી કશું સામાન્ય નીકળે 1 સામાન્ય કાઢો આગળ માઈનસ છે તો -1 સામાન્ય કાઢો તો x + 2 -2 = 0 આ બંનેમાંથી x - 2 આપવામાં આવે સામાન્ય નીકળશે તો અહીંયા આવશે x - 1 = 0 તો x - 2 = 0 so x - 1 = 0 તો x = 2 અથવા x = 1 તો x ની બે કિંમતો આવશે 1 અને 2 અને બંને વાસ્તવિક સંખ્યાઓ તો તમે જુઓ હવે ગણ a અને b ને સમાન ગણ કહી શકાય તો ના તમે જુઓ ગણ a ના જે ઘટકો છે એ ગણ b ના ઘટકો તમે જુઓ તો બંને સમાન ના કહેવાય સ્પષ્ટ છે કે a ≠ b કયા સમાન ગણ છે અને કયા નથી નક્કી કરવાનું તો આ રીતે નક્કી થઈ જાય છે ચલો એના પછી હવે આવે છે સ્વાધ્યાય 1.2 હવે સ્વાધ્યાય 1.2 ની અંદર 6 દાખલા છે આપણે જે ઉદાહરણ જોઈ ગયા 6 7 અને 8 એના ઉપર આધારિત 1 થી 6 દાખલા સ્વાધ્યાય 1.2 માં છે હવે 1.2 માં આ 6 દાખલાઓમાંથી જેટલા દાખલા ફાવે એટલા તમે પ્રયત્ન કરજો જે દાખલા ન ફાવે તે તમે ગ્રુપમાં ડિફિકલ્ટી તરીકે જણાવજો જેથી કરીને આપણે ડિફિકલ્ટી ઉપર થોડું વધારે ધ્યાન આપી શકીએ તો આજે આટલા સુધી રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું